તો હલો મિત્રો, ગુડ મોર્નિંગ. હવે અમે નહીં ધોઈ તૈયાર થઈ ગયા છીએ. આજે રામનવમી બધાને હાર્દિક શુભકામનાएं. જય રામ. હવે ઘરે દીવાબત્તી બી કરી દીધી છે. અમે દીવાબત્તી કરીને હવે જઈએ છીએ પાર્લરે જઈને જો રામનવમી રેલીમાં જવાનું હા તે પછી બધા રેલીમાં જોડાઈ જઈશું. જય શ્રી રામ. આ પૂનમ તો હજી પાલી નહીં, કચરા પેરતી તો બધું ઠીક કરો લે. હેલો મિત્રો, તો અમે પાર્લર આવી ગયા છીએ. હવે સાફ સફાઈ કરવાની બાકી છે, સાફ સફાઈ કરી દઈએ. હવે આ પૂનમ થોડું વાળે છે, સાફ સફાઈ કરી દીવાબત્તી કરી દઈએ. આ મારું પાર્લર છે, ચણિયા ચોરીઓ અને મેકઅપને બધું કરીએ છીએ. ખુરશી આવી કરી દે, ખુરશી આવી કરી દે. ગાઈસ, હવે અમે ઘરે જઈએ છીએ જમવાનું બનાવવા. તો ગાઈસ, અમે પાર્લરથી આવીને બેઠા હતા. હું હાલ જમવાનું બનાવવા જોઈ લઈએ, જોઈએ શું બનાવી રહ્યા છે. શું બનાવું જમવાનું? ડુંગળી ને દાળ. ડુંગળી દાળ જમવાનું બનાવવા લાગે. ડુંગળી દાળ તો ગાઈસ કદી સારી નહીં, કેવી હોય એમાં તારે ખાઈ લેવું જે હોય. હા, જોતી આમ ઉધાતે ફૂટો નહીં. હાય તો હું ના ફૂટા. એવું બરાબર. આ બાઈક બહાર મિલ દો કોઈ ચાલશે? ચાલશે તો રહેવા દેતા ને. હાલ કઈ બોલ ગયો એટલી ઘર હું બે જોઉં. તો ગાઈસ, હવે અમે માતાના મંદિરે જઈએ છીએ. હવે અમે પપ્પા આજે બહુ પબ્લિક અને રવિવાર છે ને એટલે હારે રમકડા બધા હારું મળે ને. જોવા મંદિરે. તો જય માતાજી મિત્રો, અમે તમને મંદિરના અંદર દર્શન કરાવી દઈએ. મેળીમાં આ જો નીચેનું અંદરનું મંદિર છે. અહીંયા બોલો જય મેલડી માત કી જય. આ નીચેનું મંદિર છે. हम तो બહારના દર્શન કરાવી દઈએ. આ બહાર માતાજીની મૂર્તિ છે. આ સાઈડમાં પણ એક નાની મૂર્તિ છે મેલડી માતાની. એ દર્શન કરીને સાઈડમાં સીડી ઉપર થઈને ઉપર જવાનું હોય. જો અમે ચડીએ તો આ ઉપર ચડવા લાગીએ અમે મેલડી માતાએ. આ મંદિરની ઉપર જે ઉપરનું 7 માળનું મંદિર તો ઉપર સીડી ચડીને જોવાનું હોય બધું. આ રવિવારના દિવસે તો બહુ જ ભીડ હોય અહીંયા મંદિરે, કારણ કે અહીંયા રવિવારના દિવસે બહુ બધા ભક્તો આવશે દર્શન કરવા. આ જુઓ કડીનો નજારો, જે ઉપર મંદિર ઉપરથી
આવું દેખાય છે. આ ઉપર મંદિર જે સાતમા મારે છે એ. અહીંયા તમને ભીડ વધારે જોવા મળે, તો તમારે દર્શન જો સારી રીતે કરવા હોય તો પછી તમારે રવિવારના દિવસને પણ બીજા દિવસે આવવું પડે. આ ઉપરનું નાનું મંદિર મેરડી માતાનું. આ સાઈડમાં જે રાજા વખતનો કિલ્લો હતો એ. આ એક નાનું સુરંગ જેવું કે. આ નીચે કડીના મલ્હાર રાજાનો ફોટો છે જે પ્રાચીન છે. આ મંદિરે કોણ કોણ આવેલું છે કોમેન્ટ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દર્શન કરીને નીકળી જાય છે પકોડી ખાવા કેમ. પાણીપુરી ખાવાની કેટલી બધી ભીડ હતી આજે તો નહીં, બહુ જ ભીડ હતી. તમારી ટી-શર્ટ ભાઈ વેચે છોકરી વાળી ટી-શર્ટ આવે ને તો એવી છે, એવી કેટલી બધા જોડે પહેરી છપરી વાળી ટી-શર્ટ હતી. જો ગાઈસ આ કડીનો રોડ છે. જો આગળ અમે કોલેજ આવશે તમે બતાવું. જો અમે કોલેજ આવશે અહીંયાથી અમારી કોલેજ એની સીએન છે. આ છે અમે એમપી અમારી કોલેજ આમાંથી જોઈએ. તમે ત્યાં કૂદી ના આવતા તો વાત તે ઓલી બાજુથી બી આવાય. તો હવે અમે પાણી ખાવા માટે પકી ગયા છીએ. પકોડી ખાવા તો આવી ગયા પણ બહુ જ ભીડ હતી એટલે ઊભું રહેવું પડ્યું અમારે.